ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે અમારા બ્લોગનો 7મો દિવસ છે. તો મસ્ત સૂર્યનારાયણના દર્શન કરી લ્યો અને જો અમારી ગાયું પણ બ્રેકફાસ્ટ કરી રહ્યું છે અત્યારે સવારમાં. અને મમ્મી સવારમાં કામ કરવા માંડ્યા છે. જો સવારમાં જ કામ હોય, પછી ન હોય, પછી ઓછું હોય. ને મારે નાસ્તો પણ નથી બનાવવાનો કેમ કે રેડીમેડ નાસ્તો આવવાનો છે. મારે 9 વાગે શૂટ કરવા જવાનું છે લક્ષ્મણનગર, એટલા માટે હું ફટાફટ કામ કરી નાખું ને પછી હું રેડી થઈને શૂટ કરવા માટે નીકળી જઈશ. તો 7:45 થઈ ગયા છે ને અમે નવરા થઈ ગયા છીએ. મમ્મી કેરી કાઢે છે. જો કેટલી બધી કેરી છે. બધી પાકી ગઈ? થોડીક પછી પાકી હોય હરખી લેતી જાવ ને, ઓલે હરખી કરતી એટલે થોડોક નાનો થઈ જાય દાબો. ચાલો અમે વેઇટ કરીએ છીએ કે ખાવાનું ક્યારે આવે. હજી આવ્યું નથી. તો ફાઇનલી અમારું પાર્સલ પણ આવી ગયું છે ને હવે એમાં શું છે એ હમણાં બતાવું તમને. તો જો નાસ્તામાં છે ખમણ અને ચા. તો હવે હું શૂટ માટે રેડી થઈ ગઈ છું. તો શૂટ માટે જઈએ કાનગોપી વેસ્ટર્નમાં જવાનું છે લક્ષ્મણનગરમાં. તો ચાલો હું જાઉં છું. ટાટા ટાટા. તો ફ્રેન્ડ્સ આજે હું આવી ગઈ છું કાનગોપીમાં, નહીં પણ અનુપમા ફેશનમાં, કેમ કે કાનગોપી દુકાન બંધ છે. તો શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે હું મારી માસીની છોકરી માટે લોચો લેવા જાઉં છું જલારામ લોચા. તો ચાલો લોચો લેવા. અને જલારામનો ફેમસ લોચો લેવા આવી ગઈ. ત્યાં ખાલી લોચો જ નહીં પણ પેટી, સમોસા, પાટોડી, બધી જ ફરસાણની આઈટમ બધી મળે છે. તો હું ફાઇનલી જલારામ લોચો લઈને પહોંચી ગઈ છું. મારા માસીની છોકરી આવી છે. જો હાય, કેમ છે? બસ મજામાં. એના કરતા 4:30 વાગ્યાનો શો ઓલો છે ને જિંદગી હવે બાકી હે દોસ્તારા. તૈયાર પ્રગતિમાં પ્રગતિ નથી, આ તો ફ્રાઈડે સિનેમાનું કહું છું કે આ ગુજરાતી મૂવી 4:30 વાગે તઈ ન જાવ. 2:30 વાગ્યાનો શો જોની. 2:30 વાગ્યાનો ફોનામાં જોયો છે તો એને તો ફ્રાઈડે સિનેમા નહીં ગયા મોલ 2:30 વાગ્યામાં યારમાં જોતો. જો યાર તું જાય ને ખાવશું ઈડલી ખાવશું નાના મેંદુ વડા ખાવશું. પેલા ઈડલી લીધી હતી હો ભાઈ. જટાયું જોવાની, જટાયું. તો ચાલો અમે મૂવી જોવા માટે જઈએ છીએ. તો જો આરવીસા મેડમ પણ આવે છે અને મારા માસીની છોકરી પણ આવે છે. ઊંઘમાંથી ઉઠાઈ પછી અમે ફટાફટ નીકળી ગયા મૂવી જોવા માટે. અને મૂવી જોવામાં AR મોલમાં આવ્યા હતા અને એટલું લેટ થઈ ગયું હતું ને, તો એટલી સ્પીડમાં અમે બેઝમેન્ટમાં પાર્કિંગમાં ગાડી મૂકી અને પછી તો અમારે અડધું મૂવી ચાલુ થઈ ગયું હતું. ટાઇટલ પણ આવી જ ગયું હતું. હવે મૂવી પૂરું થઈ ગયું છે અને અમે જઈ છીએ નાસ્તો કરવા, હે ને. પટેલના ગાંઠિયામાં ફ્રેન્ચ ફ્રાય ન મળી, ભગતના ભઠ્ઠીના કુંભળિયામાં મળી ગઈ. હમણાં આવશે હો ફ્રેન્ચ ફ્રાય. ચિપ્સ ખાઈને અમે નીકળી ગયા બોલિંગ માટે, પણ બોલિંગમાં એટલો બધો વેઇટ હતો 2 કલાકનો. તો હું ઇંતજાર કરતી હતી કે ક્યારે 2 કલાક પૂરી થાય. ફાઇનલી અમારો વારો 2 કલાક પછી આવી જ ગયો. અને આમ જો અમે કેટલા એક્સાઇટેડ છીએ. અને પછી અમારો વારો આવી ગયો તો અહીંયા ઉપર 4 નંબરમાં. અને મેં પછી પહેલો બોલ નાખ્યો અને આમ જો, પણ એમાં મારો વાક નહોતો. એ સ્લાઇડ જ છે ને ત્રાસી હતી, એટલે બોલ ત્રાસો જ જતો હતો. મારે દેવ્યાનીને એકેય બોલ નથી ગયો, 0.0. સો સેડ. પછી તો હું એવું રેમીને કે આમ જો, આઈ એમ પ્રાઉડ ઓફ મી. બટ ફાઇનલી બર્થડે બોય વિનર થયો છે, કારણ કે ગ્રુપમાં નિકુંજનો બર્થડે હતો ને એને અમે મોકો આપ્યો વિનર માટે.
પછી ત્યાંથી અમે નીકળી ગયા ડિનર કરવા માટે. તો હવે અમે બોલિંગ પૂરું કર્યું અને હવે અમે અક્ષર ઢોસામાં ઢોસા ખાવા માટે જઈ રહ્યા છીએ. તો ફાઇનલી અમે ઢોસા ખાવા માટે અક્ષર ઢોસામાં આવી ગયા છીએ. જો પણ આ અક્ષર પાવભાજી છે, પણ ત્યાં પણ ઢોસા મળે જ છે. ચાલો, ઢોસાનો વેઇટ કરતી હુઈ ટીમ દેખો. આઈટી નું ફૂલ ફોર્મ ઇન્ફ્લુએન્સર ટાઇટલ જ થાય અમારી લાઈફ પ્રમાણે. જો તમે ઢોસા ખાવા માટે અક્ષર પાવભાજીમાં પહોંચી ગયા છીએ. તો ફાઇનલી ઢોસાનું વેટિંગ પૂરું થઈ ગયું છે અને અમારો ગોટાળો આવી ગયો છે. જો મમ્મી હજી નેટ કરે છે અને હજી પૂરી નથી થઈ. અમે બપોરે 2 વાગ્યાના ગયા હતા. તયુના મમ્મી નેટ લઈને બેઠા છે. તો અત્યારે વાગ્યા છે 10, પોણા 10. નકરા હાંધા ને એવું કર્યું અને ભેગા લેવામાં મારું. આ કઈ સહેલું કામ નથી. ઉંદરને ભગાડવાનું, દોરડીને ભગાડવાનું. બસ આજ માટે આટલું જ. મળી આવતા બ્લોગમાં. ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ. તો સૌને જય શ્રી કૃષ્ણ.